હેલો, કેમ છો તમે બધા? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આપણે બાપભાઈના ઘરેથી આજ બ્લોગ ચાલુ કર્યો છે. બાપભાઈ જો બાપભાઈ પોતાથી કઈ થતું નથી એટલે બાપભાઈના નામે ચાલી ખાવા મહેનતમાં લાગ્યા છે કાઈ. હવે અને આ રેડિયો ચાલુ છે. જો રેડિયો હું ધીમો કરું છું, પણ આ ધીમો થતો નથી. આ બંધ કરી નાખ્યો છે. આ જો બાપભાઈ જો બારીનું કામ કરે છે. જો તમે જોઈ શકો છો. બાબા કાચ તો તૂટી ગયો છે. કાચ તો તૂટી ગયો છે, પણ એમાં શું છે, અમને દરવાજામાં આપણે છે ને ડાયરેક્ટ દેખાય આંગણા પાસે ડોસીમાં સામે છે એટલે. એવું છે, બારી થઈ ગઈ ડાયરેક્ટ એમ. અહીંથી આવા બારી લાવો પૈસા. જોઈ શકો છો તમે. આવું છે કઈ. તમે જો આવું બધું કરતા રહીએ અમે અને તમને દેખાડતા રહીએ છીએ. જો આ જો બાપભાઈ કરામત જો આયા જો વાયર લગાવ્યા જો. આને આથી કટિંગ કરીને પછી છે ને આપણે આમાં ફોટા બધું જોડવાના છે. જો ફોટા જોડવાના છે, હજી કાચમાં લગાવવાના છે. એટલે આ દરવાજામાં છે ને તૂટી ગયો તો તેને રિપેરિંગ થઈ ગયો છે. હા. સિમેન્ટ લગાડવાની છે. છે ને બાથરૂમ નો દરવાજો નો દેખાડે એવો. દેખાડવો જ પડે ને, નાવા જેવું. તો હાલો આપણે આવી ગયા છીએ બાપભાઈને ઘેરે. જો કાના કેમ છે દીના? જો તો ભાઈ અત્યારે 5 વાગ્યા છે. 5 વાગ્યા તો ઉઠે છે. વિચાર કરો. तारीफ करने के लिए शुक्रिया। હું છે આવા છે ભાઈ બનો. આખો દિવસ કઈ કામ ધંધો કઈ છે જ નહીં. હું ખાવું પીવું ને હું બસ જલસા. જો જલસા. આપણે આવા જલસા નથી ભાઈ. આખો દી ગરમીમાં કામ કરવું અને અહીંયા આવીએ છીએ. लेकिन आज मैं समझ गया कि सपना उसी का पूरा होता है जो मेहनत करता है, जो नसीब लक किस्मत पे भरोसा रखता है वो आखिर में अपनी किस्मत पे रोता ही है। આપણે અત્યારે આવ્યો, મેં ફ્રી થઈ ગયો. મેં કીધું હાલો બાપભાઈ ને ઘરે આંટો મારી આવે, કાનાને એને મળી આવીએ. તો આવ્યા છીએ. બન્યા રહ્યો તમે બ્લોગમાં. હા ये बड़ी अच्छी बात कही आप। ઈ વાત એક સરપ્રાઈઝ હતી. લેકિન એક સેકન્ડ તમારા માટે એક સરપ્રાઈઝ હતી, પણ આ કહી દીધું છે કાનાએ. હું તમારા માટે એક મોબાઈલ લઈ છે તમારો ભાઈ, એક નવો. પણ કયો મોબાઈલ લે છે એ ફાઇનલ અમારે તો 17 નો વિચાર છે અત્યારે કે આઈફોન 17 લેવાનો છે. પછી અમે જઈ દુકાને ડિસાઈડ કયો થાય છે ફાઇનલ એના માટે. હા જો સેમસંગ S7. ઈ S7 આવી ગયો છે માર્કેટમાં. તો લઈ નાખો, બીજું શું હવે. જ્યારે કાનો લેશે ફોન ત્યારે દેખાડશું. બાકી આપણે લેશું ત્યારે વિડીયોમાં દેખાડજે. જો આ જો જૂના માણસો જો આ જો રેડિયો સાંભળે છે. જો રેડિયો બતાવો તો. જો मन का रेडियो बजने दे जरा 2047 જોઈ શકો છો તમે. આ રેડિયો છે. દેજો તમ તારે આપણે લેવામાં તૈયાર છે. હા, આ બાપભાઈ ને એક રેડિયો જોવે છે. જો તમારે કોઈની પાસે રેડિયો હોય તો આમાં કોમેન્ટ કરો અને તમારા કોમેન્ટમાં મોબાઈલ નંબર નાખી દેજો. આપણે શું છે કે તમારો કોન્ટેક્ટ કરી શકીએ. તો સારું, હાલો મળીએ આપણે આગળ. તો આપણે આવી ગયા છે બાપભાઈના ઘરેથી દુકાને. તો દુકાને આવીને આપણે હવે જોઈએ છીએ ફેરો મળે છે કે નથી મળતો. તો આપણે એટલો જ બ્લોગ બનાવવાનો હતો કે તમે જો મારી ચેનલમાં આવો ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જરા કંઈ ભૂલતા નહીં. અને કોમેન્ટ કરો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો કોમેન્ટ કરો.